બિહાર ઇલેક્શનનું પરિણામ આવી ગયું છે। જી હા મિત્રો, બિહાર ઇલેક્શન 2025નું રિઝલ્ટ અત્યારે જાહેર થઈ ગયું છે। ત્યારે 200થી પણ વધારે સીટો મેળવી અને એનડીએ એટલે કે ભાજપ, જેડીયુ અને જે ચિરાગ પાસવાનની પાર્ટી છે એ તમામ એનડીએ ગઠબંધનનો વિજય થયો છે। ત્યારે અલીનગર વિધાનસભામાંથી જે વિજેતા ઉમેદવાર છે એ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। એ ઉમેદવાર બીજું કોઈ નહીં પરંતુ જાણીતા લોકગાયક એવા મૈથિલી ઠાકુર છે। જી હા મિત્રો, બિહારના સૌથી યુવા વયના ધારાસભ્ય તરીકે મૈથિલી ઠાકુર અલીનગર વિધાનસભામાંથી ચૂંટાઈ અને આવ્યા છે। આપણે જણાવી દઈએ કે મૈથિલી ઠાકુર છે એ ગુજરાતી, ભોજપુરી, બિહારની જે મૈથિલી ભાષા આવે છે, અવધી ભાષા આવે છે, આ તમામ ભાષાઓમાં સંગીત ગાવા માટે પ્રખ્યાત છે। તેમને 2024માં નેશનલ ક્રિએટર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારે હું આપને જણાવી દઉં કે તાજેતરમાં જ તેઓ વિજેતા થયા છે। ત્યારે તેમના જે વિકિપીડિયામાં જે તેમની માહિતી હોય તેમાં તેમની સાથે પ્લેબેક સિંગરની સાથે સાથે પોલિટિશિયનનો જે સિમ્બોલ છે એ પણ અત્યારે લાગી ગયો છે। તેમણે એક મહત્વની જાહેરાત એ પણ કરી હતી કે તેઓ વિજેતા બનશે તો લોકોની સેવા કરવાની સાથે જે અલીનગર વિધાનસભા છે એમનું નામ બદલી અને સીતાનગર કરવામાં આવશે। આ તમામ જે વાયદાઓ છે એ આવનારા સમયમાં પૂરા થાય છે કે કેમ એ જોવું રહ્યું। ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો વાવડ પર।